તો જો ભાઈ આ રેડી થઈને ઉપડે કઈ બાજુ માથું તો ઓરાયું નથી એને એ હીરો તારું કામ તો પૂરું કરતો જા જય શ્રી રામ હર હર મહાદેવ એટલી બધી સ્પીડ આવી છે તારે જવાની બધી નીચે રમવા જવાની ઉતાવળ આવી છે ને ભાઈ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય શ્રી રામ જય માતાજી સ્વાગત છે તમારા બધા અમારા ચીડિયા ઘરમાં અને મારા ગોસ્વામી ફેમિલી બ્લોગમાં તો ભાઈ જો અમે નાસ્તા પાણી નહીં ધોઈને કરી દીધા અને અમે જો આ છોકરો મારી દીધું કોમ એ આ બાજુ આય વિડીયો ઉતારો છે પણ ઉતારવા નહીં દેતો કામ બાકી છે હજી મારે નહીં કરી પણ આમાં મંડો છે હેડ કે મજો રાડી દેતો હા તે તારો મોબાઈલ લીધો ના મોબાઈલ મોબાઈલ લઈ જા મારો ફોન કરીને હું બોલાવ એટલે ઉપર આવી જજો કારણ કે મારો વિડીયો ઉતારવાનો છે મમ્મી કારણ કે ભાઈ મારે બપોરે બહાર જવાનું છે ને સાંજે બહાર જવાનું છે પછી વિડીયો નહીં ઉતરો મોબાઈલ તો તાર પાછળ આપજો ટીકુ ગોપી તાર પાછળ છે હા બધે ના જવાનું હોય હું ચાચી છે જોજે ઓહો અચ્છા તો ચલો ભાઈ મારા છોકરાને લઈ લેચર જઈએ બધું તમે બોટલ જ લઈ લે પેલો ડબ્બો રહ્યા છે ડબ્બો પછી લઈ જજે સાંભળ્યું ડબ્બો પછી લઈ જજે બોટલ લઈ જા બોટલ મોબાઈલ જ રાખ જોડે એ ડબ્બો પછી લઈ જાય તું બહાર નાખવા જાય કે એને લઈને જાય કે બધી વાત સાચી બપોરે તું નાખી દેજે આવજો તન રમજો રમાડજો ને રમજો બરાબર છે હિંચકા હિંચકો ખાજો તાન એક બાજુ તમે હિંચકો ખાજો એક બાજુ એ હિંચકો ખાય પેલું છે ને મમ્મી આમ સામે બેસવાનું હા એમાં બે જણા એક બાજુ વજનમાં તારે બેસવાનું એક બાજુ અથર્વ બેસે તો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય શ્રી રામ અને જય દ્વારકાધીશ સ્વાગત છે તમારું બધાનું અમારા ચિડિયાઘરમાં અને ગોસ્વામી વ્લોગમાં તો સવાર પડી ગઈ છે બચ્ચા પાટી ઉઠી રીલ બનાવી છે પણ જતી રહી છે નાસ્તો લઈ અને અમે બી સરસ મજાના નહીં તો નાસ્તો કરી દીધું છે અડધું કામ પત્યું છે અને હજુ અડધું કામ બાકી છે પણ પહેલા બનાવી દઈએ રીલ પછી કરશું કામ તો કાલ ગામડે જઈને આવ્યા કાલ ગામડે જઈને આવ્યા માતાજીના દાદાના સરસ મજાના દર્શન કરીને આવ્યા કારણ કે ગાડી લાવી તો દાડા થયા હતા પણ અમે ગયા નહોતા બે નહોતો એટલે કાલ તો પહેલાં જઈ માતાજી દાદાના પેડા ધરાઈ અને આયા અને શું કેવું ગાડીની એસેસરી કરાય શું કેવું છે ગાડીની એસેસરી કરી કરાવી એના કરતાં ના કરાય તો જે કારીગર હતા એને અડધું કામ તો કર્યું નહીં તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ હર હર મહાદેવ સ્વાગત છે તમારા બધાનો અમારા ગોસ્વામી ફેમિલીમાં હવે એકચ્યુઅલી થયો કે અમારે એટલો જોરદાર પોપટ થઈ ગયો ને કે અમે એસેસરી કરાવી ગાડીની બહુ મસ્ત એસેસરી કરાવી બધાને ગમી બી ખરી પણ કાલે રાત્રે ના એટલે પરમ દિવસે રાત્રે રવિવાર રાત્રે કરાવી અને ત્યાંથી કરાવીને ઘરે એને ગાડી મૂકીને પછી કાલ બપોરે ગામડે ગયા ગામડેથી તો રાત્રે લેટા જઈએ એટલે રાત્રે લેટ આવ્યા પછી ગાડી મૂકી એસેસરી જે કરાવ્યું બધું આપણે ચેક તો કરી જ લીધું હતું પણ પછી કાલ રાત્રે અમારે એક ફ્રેન્ડ હતો એટલે આપણે ગાડી જોઈએ તો જોવા ગયા તો લાઇટો પાછળની જે બ્રેક લાઇટ ને મેઇન ડીપરની લાઇટ ને તે બધી રેડ લાઇટો તો બધી બંધ જ થઈ ગયેલી એ ચેક જ નથી કરી એટલે એને વાયરિંગ કામ પેલા સોકેટ કાઢ્યા હોય ને વાયરિંગ કરવા માટે તો એકાદું સોકેટ પાછળની બ્રેક લાઇટનું સોકેટ રહી ગયું છે કે આખી લાઇટ જ બંધ છે પાછળની રેડ લાઇટ હવે સ્પેશિયલ અમારે ધક્કો ખાવાનો અમદાવાદ એટલે કારીગરોએ એક નાની ભૂલના કારણે આવું કર્યું છે ફરીથી પોપટ થઈ ગયો અમારો બાકી એસેસરી બધું મસ્ત કર્યું ખરે આમાં જ પ્રોબ્લેમ કરી એને ભાઈબંધની ગાડી કમ્પ્લીટ કરે એ કારીગર બીજો હતો એ કારીગર પાછો નાનો છોકરો હતો ને બહુ મસ્ત કામ કરજો એ જ કારીગરને બોલે એમ ફરીથી આખું વાયરિંગ કરાવાય હા એટલે અમારે તો સવારમાં રાત્રે જ પોપટ થઈ ગયો એના બાજુ મેં કીધું ખરો ને કે ભાઈ ફોટો પાડી મોકલે મને કે તમારી લાઇટ ઉડી ગઈ છે એટલે મેં કહ્યું નવી ગાડી છે નવી ગાડીની લાઇટ ઉડતી હશે પછી પાછી હા પછી મેં કીધું આમ ચાલો લાઇટ ઉડે ખરી પણ એકની ઉડે ને બધાની તો ના ઉડે ને પછી મેસેજ આવે છે કે હા વાત તો સાચી છે કે સોકેટ નીકળી ગયું હશે ત્યાં આવી જજો કે સોકેટ કરે એટલે આવું જ પડશે ને એવું છે એટલે ભાઈ જે એસેસરી કરો ને પહેલાં પાછળની લાઇટો બ્રેક લાઇટ હેડ લાઇટ બધી ચેક કરીને જ નીકળજો અમારે જેવું ના થાય અમે બધું ચેક કર્યું પણ લાઇટ પાછળની હેડ લાઇટ ચેક નથી કરી તો ચલો હું સ્ક્રિપ્ટ લખું ત્યાં સુધી એનું કપડું સુકાનું પછી સ્ક્રિપ્ટ લખાઈ જાય પછી એ વિડીયો ચાલુ કરીએ શું ખાય છે ગાડી લાવે પેડો ખાય છે શું ખાય છે અત્યારે તું
ઓકે, તને પેડો ખાવાની કોને ના પાડી અત્યારે? બાય ના પાડી ને. અને જો બાય ના પાડી પેલા એના જેવું ગોળ મહારાજ પોતે ગોળ ખોય અને બીજાને ના પાડે. બાય તને પેડો ખાવા ના પાડે અને બા પેડો ખાય છે એવું કરાય અથર્વ? તો પેડો ખાવા દેવું પડે ને. પણ બાજુ થોડો દીધો અને તું તો જા. એ જે લીધું હોય પણ અથર્વ એવું કરાય? ખાવા જ નથી દેતા પેડો હે ને. અને આપણને પેડા ને કરશે. તો એ આગળ છે થોડી વધારો ને પાલી આવો નહીં આમ. અમારા ઘેર છે ને આ અમારા બાજુમાંથી પંખીડું આવ્યું છે. 4 હતા ને બીજું એક આવ્યું છે પંખીડું. ત્રણ ચોટલી વાળું આ બધા જોડે. હવે એ ખબર નહીં પડતી કે આ બધા એને રમાડી છે કે એરી આ બધાને રમાડે છે. જે હવે એ કરશો મોઢા ઉપર વાગશે. ના ભાઈ ઉકાળું કરશે. ભાઈ ઉકાળું કરતો. યા બે હાથ કેમ પડે તો તમને યાર બાપુ. જે નીચે નંબર નહીં. અરે આજે રુદ્રાક્ષ. હા હા સમજી ગયા. લાડો આ કોણ રમાડે છે એ જ ખબર. તમે બધા એને રમાડો છો કે તમને રમાડો છો? એ કરવા જાય છે. જાઓ લાડો. અને આ તું શું કરે છે? એ આ શું કરે તું? હે શું કરે છે? એ હીરો વાજો એમ બાપાના માથા ઉપર એના પપ્પાના માથા ઉપર. એના પપ્પાના માથા ઉપર ઘર બનાવ્યું. આ શું કર્યું? હે હે આ શું કર્યું તે હીરો? આ હવે મારા આવું કરાય? તાર બનાવું છે લાડો. તાર બનાવું છે? તાર બનાવું છે? રેનો नहीं छोटी से तो ખાવા પડી જાય. કોણે કર્યું? લાડ वो तो है